पानी की संगते पथरा बिगड़ा। પથરાએ પાણીનો સંગ કર્યો યા તો પાણીએ પથરાનો સંગ કર્યો. એનું રિઝલ્ટ એવું આવ્યું કે બીગડા સો હિરલા નીવડા. પથ્થરમાં ને હીરામાં ફેર, પણ પાણીના સંગમાં રહેવાથી હીરો થયો. પછી કે છાસ કી સંગતે પય બિગડ્યા. પય એટલે દૂધ. છાસ નો સંગ થયો એટલે મેરવણ નું કામ કર્યું, પછી એનું દહીં થયું અને એમાંથી પછી દ્રુત ઘી થયું. બીગડા સો ધ્રસ નીવડા. ધ્રસ એટલે ઘી. કવિરા બીગડા જેને રામ લે લાગે. સ્વાતિ કી સંગતે છીપ બિગડ્યા. બીગડા સો મોતી નીવડા. પછી કે છે પારસ કી સંગતે લોહ બિગડ્યા. બીગડા સો કનક નીવડા. કનક એટલે સોનું છે. સંગના પરિણામ છે બધા. વંદરા કી સંગતે નીમ બિગડ્યા. બીગડા સો ચંદન નીવડા. છેલ્લે કે સાધુ કી સંગતે કબીરા બીગડા. બીગડા સો સાહેબ નીવડા. આવા સંગે કરીને જો આવા રિઝલ્ટ આવતા હોય તો આપણે સત્સંગ કરી છે, રિઝલ્ટ આવવું જોઈએ. જેમ નાનકડી દીકરી હોય, ગુરુજી કહેતા કે સમય અંતરે એ પછી દીકરી નથી રહેતી, નારી થાય છે. માલિકને પતિ કહેવામાં આવે છે, માલિકને ધણી કહેવામાં આવે છે, માલિકને કંથ કહેવામાં આવે છે, માલિકને નાશ કહેવામાં આવે છે, માલિકને કાંત કહેવામાં આવે છે, લક્ષ્મીકાંત. સાંઈ બાબા કે સબકા માલિક એક. માલિક એની માલિકીની ચીજથી જુદો છે. માલિક નો સંગ એ સત્સંગ છે. માલિકીની ચીજ નો સંગ એ સત્સંગ નથી. શરીરનો સંગ કરી અને કોઈ એમ કે હું સત્સંગ કરું તો એ વાત ખોટી છે. બ્રહ્માંડ નો સંગ કરો તો એ સત્સંગ નથી. પણ એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. આટકોટના રાજાને લુહારની દીકરી લોયણ કહે છે કે એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. પિંડ બ્રહ્માંડ થી ગુરુ પર છે. પિંડ નો સંગ એ સત્સંગ નથી, બ્રહ્માંડ નો સંગ એ પણ સત્સંગ નથી. વચનની અંદર વસ્તુ મૂકી. આપણે વચનનો વિચાર કરતા નથી. અલ્લાહો અલ્લાહો એમ બોલ્યા કરી, વચન નીકળે છે મુખમાંથી, એનો વિચાર કરતા નથી. ગમે ભજન હોથીનું હોય કે મોરણનું હોય કે ત્રિકમનું હોય કે પીપાનું હોય કે ગંગા સતીનું હોય, ગમે એનું હોય, લોહેડનું હોય, રામદેવ પીરનું હોય, ગમે એનું હોય, વચનનો વિચાર નથી કરતા. વિચાર કર્યા વગર હાલી તો વચનનો વિચાર કરજો.
પીવનું સુખ મેળવવું હોય તો પરણો વચન પ્રમાણે. હા, તમારે જો પીવનું સુખ માણવું હોય તો વચન પ્રમાણે પરણો. જુગના જુગ વયા જાય. તો 7 વર્ષ થયા આને તો, પણ ઓલા જુગના જુગ વયા જાય. બ્રહ્માએ બ્રહ્માણી લીધી. એ બ્રહ્માણી મળ્યા એટલે કઈ વચન નું સુખ ન મળ્યું બ્રહ્માને. શંકરે પાર્વતી ગોતી લીધી એટલે કઈ એનું વચન નું સુખ ન મળ્યું. વિષ્ણુએ લક્ષ્મી ગોતી લીધી એટલે કઈ એનું વચન નું સુખ ન મળ્યું. ઇન્દ્ર મહારાજે સતી સુંદરી ગોતી લીધી એટલે કઈ એને સત્સંગ નું સુખ ન મળ્યું. કામદેવે રતિ સુંદરી ગોતી લીધી એટલે સત્સંગ નું સુખ ન મળ્યું. જેટલા દેવ છે, જેટલી દેવીઓ છે, બધા હવ જોડી કરી લીધી, સત્સંગ નું સુખ ન મળ્યું. આ તો 7 વર્ષ જ છે, એક વાત છે. પણ ધીરજ ના ફળ મીઠા, એ ખ્યાલ આવ્યો. ચुप, सबसे बड़ी चुप, सबसे बड़ी चुप. સંતો કે વૈરા વચન ને મને પ્રેમ જ વ્યાપ્યો. વૈરા વચન ને મને પ્રેમ જ વ્યાપ્યો, તે જ ધોણીનો તારો સેવક તાપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો, અને થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાપ્યો. અકલમાં ભીમ મોઈગા, નિશ્ચળ બતાવ્યું નામ. કામીની ક્રિયા કરી હતી, રોટીમાં ભેડા રામ. નોખું પડવું ગમતું નતું ભીમને. એના અકલ અને દાસી જીવન. સેવક તો ઘણા થયા હતા, પણ આ 2 નામ વધારે પડતા છે. રામના નામની થઈ છે આનંદ લીલા લેર, મટી ગયા સંત મેળા મને નિત્ય ના મેળા. સિદ્ધ અકલદાસ થઈ ગયા ચેલા, તો સદગુરુ ભીમ વચને રહીજો ભેગા. જ્યોતિ બોલતી કે સદગુરુ હરજીવન વચને રહીજો ભેગા. વચનમાં સમજો તો ખંડિત ન થાય એવું મહાસુખ પ્રાપ્ત થાય. કેમ કે પ્રાણ કરતા કિંમતી ચીજ છે વચન. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. પ્રાણ લો કલાકાર રહ્યો, બચ્ચન એટલો અમિતાભ બચ્ચન નહીં. પણ પ્રાણની વાત છે. તમને જોતા આવડે ને તો માલિક એક જ છે. સબકા માલિક એક. 50 વારનું હોય કે આ મારું મકાન, 100 વારનું હોય કે આ મારું મકાન, 1000 વારનું હોય કે આ મારું ફાર્મ હાઉસ, મારું ફાર્મ હાઉસ છે, મારી ફેક્ટરી છે. साकी बोला मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा. ये तेरा कही છે, કોને કહી છે? પેલા નાનક ને બેહાડ્યો ને બાપે જોખવા ધારણ કરવા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પણ 13 પછી 14 આવે ને તો 14 નું આવ્યું, 15 નું આવ્યું, પછી તો નાયખા જ ગયું. પણ 13 લાગી ગયું, ખબર પડી ગઈ. ઓહો, માલિક પડી ગયો. કોણ હશે એ બધાનો માલિક? વિશ્વ છે તો વિશ્વનો માલિક છે. આપણે ગાઈએ છીએ, ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે
મારો ચાલે છે વહેવાર રહીશ ના દૂર. હે વિશ્વપતિ, તારા વ્યવહાર મારો વ્યવહાર હાલે છે. સાંઈ બાબા એક જ સૂત્ર લખ્યું, સબકા માલિક એક. આપણે જે માલિક છે એના અંશથી આપણું શરીર ઉપર એટલું બધું જમાટ થઈ ગયું, ધ્યાન જાડું થયું કે આપણે જાડા થઈ ગયા. પાછળ કે આ વખત થઈ ગયા, લે લાંબી ના થઈ ગયા લાંબા થયા, ટૂંકા થઈ ગયા ટૂંકા, કાળા થયા કાળા થયા, ગોરા થયા ગોરા થયા, એવો થઈ. માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય જો. તમામ ઉપાધિ માલિકીમાંથી ઊભી થાય છે. ગુરુને આશરે આવતા રે શિષ્ય નિર્ભય થઈ જાય જો. તન મન ધન દેવાય કાંઈ નહીં, દઈ જાય હાકરું ખાઈ લે, કકડાવી નીતાબેન કકડાવી ખાઈ લે, બીજા આભરે ઘણી વાર દાખલો દઉં. આ છોડી આવી હતી, એની છોડી હતી નાનકડી, એની માં કચરાવીનો ગઈ ત્યાં આવી હતી, એની માએ કચરાવી હતી, આ છોડી કચરાવી હતી. સમય એવો હતો. પણ આ એવી નાના પાસે, એનું નામ કોસલી. હજી બાપા આવીને બેઠા હતા, ગઈ છોડી. તાર માં તો કે કચરા વીણવા ગઈ. તો તોસો આવી, તો હું તમારી પાસે ન આવું, તમે મારા નાના છો, એક કામ કર ને. કે શું? આ શેરડી ને ડંકી છે પેલી ડેલીમાં, ત્યાં માટલી બાટલી વિચરી કરી અને તું લઈ ભરીને લઈ દાજુ પાણી. રૂપિયો દઈશો ને નાના? કે હા રૂપિયો દીધો. હા દેશો ને નાના રૂપિયો? કે હા દીધો. ગઈ છોડી, વિચરી એકદમ વ્યવસ્થિત મટકી અને ડીશ ને ગ્લાસ ને બધું વિચરું. ફરી આવી આ મૂકી દે. કે પાણી પીવું છું તમારે ભાઈ? ના બાપા. એ છોડી ચાનું કહે જા. કે હા ક્યાં કહે એવું? નાના અહીંયા ઉદાવળી હોસ્પિટલ ખૂણે વડલા નીચે એક ચા મોકલો. સત્સંગી બેઠા બેઠા. બાપાની દ્રષ્ટિમાં એક તત્વ આવી ગયું હતું, એને લોચનિયામાં હેરી લઈએ. થોડીક વાર પછી છોકરી નખરા કરતી કરતી એ નાના હો એટલે બાપા કઈ ધ્યાન ન દે, વાતો કરે. થોડીક વાર નાના હો એટલે એક વાર બોલ્યા હો કે રૂપિયો દો, તો કે દીધો. જો આપ ખોટા બોલા છો બધાય, ધન કે દીધા. એ જ ટાઈમે આધી વહી જાય, વ્યાધિ વહી જાય, ઉપાધિ વહી જાય, બાસણા મટી જાય, રાગ દ્વેષ મટી જાય. એ જ ટાઈમે ઉપદેશ મને ગુરુજી કે આટલો જ છે છોકરા. સર્વસ્વ ચરણે સોપતા રે હાથ ખાલી થઈ જાય જો. સિકંદર કે મારા હાથ જનાજાની બહાર રાખજો અને લખજો મોટું અક્ષર કે સાસ ક્યાં લઈ ગયા. જે વસ્તુ ખાધી હોય એનો હવાદ હોય કે નહીં? એવું બાપુ તડકો ખાવા બેઠા છે, શું એનો હવાદ શું હોય તડકાનો? એમ બોલે કે તડકો ખાવા બેઠા છે, એ શું હવાદ હોય એનો?
શબ્દને પારખો તો ખબર પડે તમને. થોડીક વાર થઈને કે નાના આવો. બાપા કે શું? રૂપિયો લ્યો એ દીધો. એટલે મારે સામે જોવા મળ્યું બાપા. મને એ ભાન જ પડતી મારા ખિસ્સામાં કાઢીને દઈ દો છોકરીને. બાપાની પત્રખાનથી બંધ થાય એમ હોય જ નથી પડતી. અને નાના દીકરીનો જે ખેલ છે એ જોયા કરું છું. કામ આવે ને થોડુંક એટલે હું તને પછી આપું. વાતું કરીમાં એ કામ ક્યાં આવે? કુદરતી બે ચાર બહેનો આવી અને કંઈક સ્લીપરને તૂટી ગયા તો નીચે આવી નખાયો તો એ બાપાએ પટાક આપીને આમ મારી અને આમ કરીને હા ફરી આમ કરીને એમ હાંધ દીધું. પછી આમ નીચેથી ગાળી અને સ્લીપરમાં હાંધ દીધું. હારે બેન એ 2-3 સ્લીપર થઈ ગયા કે કેટલા દેવા કે જી દે બેન. ત્યાં ઓલી રૂપિયો દીધો. ગુરુજી એ રાખી દીધો. નાના આવો છોકરી કે રૂપિયો દો તોય બાપા કે દીધો. એટલે ખાલી થઈ પડ્યા છે. દીધો દીધો કરો તો દેતા તો નથી કે પણ દીધો એમ કીધું તો ખરે ને. કીધું પણ મારા પાસે છે કે આવડું છોકરું છે એની ખબર પડે છે કે રૂપિયો દીધો હોય તો એની પાસે હોય. એમ કે હું પોઠ નથી હો, ભલે ગરીબ છું પણ પોઠ નથી. મારો ગુરુ કે હું પોઠ નથી ભલે હું ગરીબ છું. મારી આમ આખરી જોવો તે ખબર પડી કે આને લીધા છે તન મન ધન. તો મેં બાપા કોકે તો આપ્યા? કોઈ નથી આપ્યા મને કે. તે શું દીધા છે મને? મને આવું આખા બોલા હતા. તે શું દીધા છે મને? તારી રીતે હાલવું છે. મત ખેંચતો જો. દીધું એ મત ન ખેંચ. કે ભીજ ચણવા માંડ્યો કે ચણવા માંડ્યા કેટલા છેલ્લા બધા. કોઈ તગારા કોઈ કાંઈ ખાપવા માંડ્યા, કોઈ કાંઈ કરવા ઈંટું દેવા માંડ્યા, પાણીમાં પલાળી ઈંટું દેવા માંડ્યા, ચણવા માંડ્યા. ઓળંભો માંડતા ગયા. ભીજ ચણાઈ ગઈ કે બાપજી ભીજ ચણાઈ ગઈ તો પાડ નાખો. હા એટલે 4 ઓછા થઈ ગયા. 40માં 4 ઓછા થઈ ગયા. 36 ગયા. બીજી એ જ આઈટમ કે ભીજ ચણવા માંડો. ચણવા માંડ્યા. ચણાઈ ગઈ એટલે કે બાપજી ભીજ ચણાઈ ગઈ પાડ નાખો. 8 ઓછા થઈ ગયા. એક જણો રહ્યો છેલ્લે. ક્યાં ગયા બે ભાઈ? તો કે ચણાવો છો તો પછી પડાવો છો કા ભાઈ? આવવું હોય તો વચન છે, જવું હોય તો વચન છે. વચન આવું કે જાવું? વચન આવું કે જાવો? આવું એમ કેવું હોય તો વચન લેવું પડે. ઈન એમ લખ્યું હોય ને લાઈટ હોય ને એમાં તમને અંદર એમ લખ્યું હોય તો ત્યાંથી જાઓ ને અંદર. અને આમની કોઈ લાઈટ હોય ને એમ લખ્યું હોય બહાર તો ત્યાંથી નીકળો ને. તો બહાર એમ વચન કે છે ને અંદર એમ વચન કે. તો વચન અંદર કે બહાર? મારે ચેલો નથી કરવો. હું ખાલી અમથી સહજ સત્સંગ કરું છું. મારે કઈ ચેલાચેરી કરવાની હું 500 ધર્મ વાળા માયલો નથી. કોઈને ઘરે આવવાનું નથી. મુંજાઈશોમાં ખોલી નાખો આવવા માંડો ને તો આવા માંડો સુરત તો ખોલી નાખું. એ માયલો માણસ છું. બટુક મારે તો હારો પણ હું નહીં હારો. કોઈ શું છે લાલજી ને કે રૂપિયો દ્યો. ના ના તો કે દીધો. દેતા તો નથી. દીધો હોય તો મારી પાસે ન હોય. એટલે ગુરુજી મને કહે છે કે દીધું હોય તો જો આને ખબર પડે છે કે મારી પાસે હોય. એ મને ખબર પડે છે કે ખરેખર તન ધન કોને દીધું છે. એટલે ધજા જોઈને ધણી સાંભળે અને દેવર દિવસે દુઃખ જાય
તો આ તન મન ધન જોઈને તમને એમનો ખબર કે આનો માલિક કોણ છે? આપણે માલિક છે આના. હે પરિપૂર્ણ વચનમાં વર્તાય ને કે ખેતોરનું ભજન ગાવાનું. શું? એવા વાણી ને વર્તના. વર્તન એટલે ભાયડાનું શરીર. વર એટલે ભાયડો, તન એટલે શરીર. ભાયડાનું શરીર જોયું છે? આ જેટલા ભાયડા છે એ બાયડીનું શરીર છે, માયાના. ભાયડાનું શરીર જોયું છે? ભાયડો જોવાઈ ગયો વાત પૂરી થઈ જાય. બાયડીયું જ છે બધી જ્યાં જોયા. કોણ ઘર કે કોઈ શાન સમજાવો અમે કોણ પુરુષ કોણ નારી. હું તો સાચું કહું ભાઈ. હા, કેવાનો અર્થ શું છે કે આ બધા ક્યાં ગયા? તો કે ચણાવરાવો છો ને પડાવરાવો છો એટલે વયા ગયા. તું નો ગયો કે ના? તો કેમ કરીશ? તો કે એકલો હારીશ, ધોડ ખાપીશ પછી અને ઈટું ગોઠવીશ ને એમાં તમે કે ભેટ ચણીશું. એકલો એકલો કરીશ, વાર લાગશે થોડી. પાડવાનું કહું તો પાડી નાખીશ. પાંચ ચણવાનું કહું કે ચણીશ. તો તને કંટાળો નથી આવતો? કંટાળો મારે ભેટ ચડવા આયરે પાડવા આયરે કાંઈ લેવા છે? મારે તમારા વચન લેવા દેવા છે. મુજે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે. ધરી સિર પાપ કે મટકે મેરે ગુરુદેવ ને ઝટકી. ઓ બ્રહ્માનંદ ને પટકી અગર ફૂટે તો ફૂટે. હવે છોકરા વાત કરતો હતો, આંખમાંથી આ સાવન ભાદર વાયલા જતા કે ગુરુજીનું ફોન કરતા ઓલું રહી ગયું, મારે છેઠું પડી ગયું ને કે અવાજ તો સાંભળવા મળે. હવે જમીનમાં વસ્તુ હોય જાય પછી. એટલે ગુરુજી કહે છે કે મારે કઈ તમને કોઈ ફરું ફરું પકડાવવું હોય તો મારે હાથનો ખેલ છે, પણ એ મારે કઈ પકડાવવું? મારે તો મનસુખ ને મનસુખ જ પકડાવો છે. મનસુખ મનસુખ નું જ ભજન કરે. નિજ ભક્તિ કો વિરલા જાણે. આ તડકાની ખબર તમને પડે છે, છાયાની ખબર તમને પડે કે તો તમે બે થી જુદા છો. તમે કોણ? छाया धूप से सदगुरु न्यारा हमें सदगुरु माई. हम पंछी परदेसी साधु आदेश का नाय. आदेश का जीव भागी पल पल में परलाय. જોવા જાણવા મયુરભાઈ કેમ ઉપદેશ કરે છે એ નથી તો એ પછી હરખાવે કે હું આ ઉપદેશ હતો ને આમ હતું આ ઉપદેશ. એમાં કાંઈ વાતમાં ભાગ નથી. એટલે બોધિયું દોડાવે કેમ માર પડે? ભજન ગાય ગગન મંડળમાં ગુરુજીને ગોત જો રે. મળે અને જપજો જણા માયલા જાપ એ જાડેજા એવું તોરલ રે સમજાવે આ જેસલ ને શાન મારે. જાગો જાગો જેસલ રાય એવું વચન સંભારી એ જાડેજા તમે જાગજો રે. એવા વાણી ને વર્તન ઉજળા તમે રાખજો રે. અને વર્તજો વચનું ની માય. આપણને ખબર તો હોય ને કે આપણે શું બોલી છે. તો આપણો ચારો કરે હે ગોરો મહારાજ, હે ગોરો મહારાજ. તન કેતા આ શરીર, મન કેતા સંકલ્પ વિકલ્પ અને ધન કેતા રામ ધન કે રૂપિયા એ હું તમારા ચરણમાં અર્પણ કરું છું.
અને હાકર કકડાવે પેચી લાગે એટલે દીદી બોલ્યા કરતો આનંદ કરવાની વાત છે. કાના શું લઈ જાવ યાર, ડોક્ટર ઠરી ગયું, વાત પૂરી થઈ ગઈ. કોણ માલો ભાઈ બોલે હે? આ વાતો કરતા કરતા ડોક્ટર ઠરાઈ જાય તો શું કોણ કોણ વાતો કરે? એ શું મોઢું બોલે છે? મોઢું છે કા લવાનું પૂરતું નથી. આંખમાં નીકળે શબ્દ, નાકમાં નીકળે છે, કાનમાં નીકળે, ક્યાં નીકળે? માથામાં નીકળે, રૂવાડામાં નીકળે, ક્યાં નીકળે શબ્દ? એ શબ્દ ખડોખડ બોલે, શબ્દ ખડોખડ બોલે. શબ્દ તો કોક સંત વિલા જાણે, કર્યા કર્મ પ્રમાણે શબ્દ કોક સંત વિલા જાણે, કોક જાણે, બધા એનું જાણે કે તમારા હાથનો ખેલ છે. તમારા ઉપર તમારું ધ્યાન જાય તો કામ થાય. બીજાનું જોવામાં આપણી જિંદગી વહી જાય. બાપ કલ્લા માલપાર પડ્યા હોય ને આમ જોયા કરું, બા બરાબર નથી, ઓલો બરાબર છે, ઓલો બરાબર છે, તું બરાબર થઈ જાય. એટલે આ સમજણ છે. આખી જિંદગી કદાચ મારા છેલ્લા શ્વાસથી તમે કહેશો ને ભીત ચડવા માંડ તો જાણીશ ગુરુજી, અને ત્યારે કહીશો કે શ્વાસ રોકાઈ જાય તારો અને પાડી નાખ તો પાડવાય રોકાઈ જાય. મારે તમારા વચનથી કામ છે. વચન ના રે પૂરાઈ તો નહીં રે અધૂરા ને, લાવો ને વચન નો ઠાઠ રે. આપણા પ્રાણ કરતા કિંમતી ચીજ વચન છે કે રેન સમાણી હેલી ભાણમાં ભાણ સમાણા આકાશ. આકાશ સમાઈ ગયું એક વચનમાં, અને એ વચન કોક વિરલાની પાસ. એ ગંગા સતી પાનબાઈ ને કે છે કે ગંગા રે સતી એમ બોયલા હે પાનબાઈ, કરવો વચન વારાનો સંગ. એ કોની છે વચન વાળો? ઈ વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રેટો ઘટ ભીતર, ભેદ જડો મુને ભારે. મારા ગુરુજીની બલિહારી, સત નામ પર જાવારી. સુહાગરાત હોય બે માણસ એક વાત છે. તો આવડે મેં લગ્ન કર્યા વચન આવે તો અમારે સુહાગરાત ન હોય? હે નેણ વેણ બધું પલટાઈ જાય ભાઈ. જગત કરે એવું તમે કરતા નથી. હવે કોઈ ગમે એટલું અમારું ખરાબ કરે, અમે કોઈનું ખરાબ કરતા જ નથી. કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. શું પૂછો છો બુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું ફરું છું. મને એવા વિચાર દે છે પરવરદિગાર દિલમાં. ભૂપેન્દ્રભાઈ બહુ ગાતા છે, વિશ્વવ્યાપી વાલો હું એનો ઈ મારો વિશ્વવ્યાપી. ખાલી આટલું જ કરવાનું. ગુરુજી પણ કહેતા કા તમારી આંખ મને આપી દો અને કા મારી આંખ તમે લઈ લો. આપણે એની આંખે ન લઈને આપણી આંખે દઈ નહીં. કેવા પાકા એ પછી ભજન ગાય, જેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ. એવા પણ જેનુકાની આંખમાં જોયા તો તારી આંખમાં જોઈ લે. એક વાર બાબા પણ કે તમારી સામે બેહો તો બેઠો, સાઈડમાં બેઠો પછી સામે બેઠો, મારી આંખમાં જોવું જોઈએ શું દેખાય છે તમારી આંખમાં. મેં કીધું હું દેખાવ છું તો તમે કેવી રીતે અંદર ફરી ગયા મારી આંખમાં? હે
તો તમારી આંખમાં હું દેખાવ છું? તો હું અહીંયા બેઠો, તમે આ બેઠો, તો આમ ઘડી કેવી રીતે ગયા એકબીજા? તમે આમાં આવી ગયા, હું આમાં આવી ગયો, ઘડી કેવી રીતે ગયા? બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. જંગલમાં જાય ને સિંહ હામો મળે તો એની આંખ તો હોય, મહિનામાં આવે કે આપણી અંદર ઈવડાય છે. બાપુ ખાલી ઓલો છરો જોયો મનોહર ભગવાન ને ત્યાં, અપ ટુ ડેટ નાઈ ધોઈને ગયો, તૈયાર થઈને પટકા પાડીને એકલા આમ ફુગા બગા કરીને, અને એમાં એ છરો જોયો, બાબા બાબા બાબુ, અને છરો કેમ આ રાખ્યો છે? કેમ કેમ તમારે સમજવું નથી? બનેલી વાત મનોહર ભગવાન તો કે મારે સમજવું છે ને, તો પણ છરો ક્યાં રાખ્યો? તો કે એમાં એવું છે કે સત્ય સમજણ તમારા હૃદયમાં રેડવાની છે, માથું અડું આવે છે, કાપવું પડે. ચંચણાટી આવી ગઈ, મેલેરિયા, ટાઢિયા તાવ જેવી. બાપુ બાપુ શું બાપુ બાપુ? એકી જવાય કે અત્યારે એકી જવાય અને બેકી જવાય, પછી ક્યાંય નહીં જવાય. એ ઉપલે માળેથી હેઠો ઉતરી અને ગયો આ બાપુ કે હવે સમજાવવું પડે કે મારે સમજાવવું પડે. એ ગયો આ સાહેબ ગયો હજી આવ્યો. ઉતારવાની વાત મારા બેટા રેણ કરશે કેમ કરશે? સેટિંગ કરવું એટલે બધા. હું તમને કહું, મારું આ બોડી છે નીચેનું, એ આમ્રપાણીની ફાટક પાસે પડ્યું હોય અને તમે નીકળો એટલે ઓળખી જાવ તમે. તો આ મારી બે આંખ છે એકલી બરફ ઉપર રાખી હોય તમે ઓળખી જાવ કે અરુણ ભગતની છે. આ નાક મારું કાપીને રાખ્યું હોય તમે ઓળખી જાવ કે આ નાક અરુણભાઈનું છે. આ કાન પણ ખાલી આટલું ભોડું હોય તો એટલે આ ભોડું છે એ હું છું. આને કઈક બીજું ખાઈ છું. હા એ હવે ગુરુ એમ કીધું ભોડું તું નથી. પ્રથમ તો ધર્મ ને ધાતો કાપતા ને હોય મનસુખભાઈ બોડિયા ભગવાન ધડ ઉપર છે અરુણ બાપુ કીધું મોત મારો અરુણ બાપુ નું કાપવું તો પડે છે. પ્રથમ તો ધર્મ ને ધાતો અને ધડ ઉપર છે ઉતારે માથો. કોરોના હારો પણ માથું કાપવાનો નહીં હારો. ફાટણીયા વેળા કરીને છે બાંભણિયા ને અમરેલી બધી જવાનું થયું એક વાત છે, પણ એ તો મોત ભાડી જાય એને થાય ને ભાઈ. પછી કડી બોલે મરને છે પેલે વો તો મરે જો આનંદ સંત હા ભૂલાઈ જાય. વચન ની વાતો આવી છે વચન વિચાર કરો. તમને વિચાર વાયુ નહીં થાય, બટરા ખાય શું થાય છે, પણ વિચાર કરશો તો વચન નો વિચાર કરશો તમને વાયુ નહીં અને નાડી શુદ્ધ થઈ જશે. કરો તો વચન નો વિચાર કરો. સુદામા ભગત ને અછત આવી અને વસ્ત્ર નહીં મળો, તોય જગદીશ ને જાય ચા નહીં, દેખો એનો ભરોસો ખરો. મેરે સાધુ ભાઈ વચન વિચાર કરો, હરિજન હિંમત હૃદય ધરો. મેરે ભક્તાવ આ ભક્તિ ખેલ ખરો. ભજન છે કાળુરામ નું. વચન વિચાર કરો. સુદામા ભગત ને અછત આવી અને વસ્ત્ર નહીં મળો, ખાડો કરીને એમાં ક્યાં બર્તનની રાખ નાખીને છોકરાઓને નાગોડિયા પુગોડિયા ઢાંકી દઉં છું કે તમે થોક તો વિચાર કરો. કે તો આ ભાઈબંધ છે દ્વારકાધીશ,
તમે પણ કે મારથી હું એનાથી મોટો છું અને મારે એને કાંઈક આપવું પડે. આપણી પાસે શું છે તો હું એને આપું. 2-4 ચીથરા ધોઈને હાંધા કરી અને એમાં થોડાક મુઠ્ઠી ચોખા તાંદુળ એ નાખ્યા. મુઠ્ઠી એક જ હો ભાઈ, જાજા નહોતા. માગે ને તો કીધું તારી ભાભી આપ્યા છે, મારું નામ દેજો સુશીલા કે. છોકરાઓ માટે તો જાઓ, આપણે તો ગમે થાય. ડબલું પાણી પી લે છે, પણ છોકરાઓ છે ને એની ભૂખ સહન નથી થતી. સાંદીપણીના ઘરવાળાએ મુઠ્ઠી ચણા એને આપેલા, મુઠ્ઠી ચણા આને આપેલા. એમ કીધું કૃષ્ણ તું આપજો, તો કે હા જાઓ સમીજ કાપી આવો જંગલમાં જઈને. આખી રાત લાકડા ભેગા કર્યા, પછી રાત પડી ને કે ઘરે નથી જાવ, હિંસક પ્રાણી ઝાડ ઉપર ચડી ગયા. તો ઓલાને મુઠ્ઠી દેવાને બદલે કૃષ્ણને પોતે જ કળર કળર કરે શેકેલા ચણા. એટલે કે સુદામા તું કાંઈ ખાસ? તો કે ના ના, કઈ કળર કળર અવાજ આવે છે. એ તો કે આ ટાઈડ ને હિસાબે દાંત છે ને એ બે ભેગા થાય છે એનો અવાજ આવે છે. અને ઓનો મુઠ્ઠી એક ભાગ ખાઈ ગયો. દારિદ્ર આવ્યું ભાઈ. પછી રામદેવ પીરનું ભજન છે ઓનું એ ગાય કે સુદામા ભગત ને વિપત પડી, ખાસ સુકાણી ના દેહ તણી, કાયમ ધણી કારીગર થઈને કંચનના મેલ દીધા ચણી. પ્રહારો પીર રામદેવ સંતોનો સમૃદ્ધ ધણી, ઓછ રાખો બાબા ઓલિયાની તો સીધી સીધી તો બાબો આપે ખરી. આ મારે આવું હોય ભાઈ, આ છોકરાની પુનાઈ મારા ઉપર કૃપા ને આવું મારે હોય ભાઈ. ફૂંડાઈ નું કેવું જીવન જીવતો તો હજી જો આ ડેકોરેશન કઈ સારું લાગે. દાડા બાડા વધેલા દીઠો જોવો નો ગમે ભાઈ. થોડીક વાર પેલા વાતું વચ્ચે નહીં કરતા, શરીરમાં કાળ વાળો ધ્યાન છે નહીં. આટલા વર્ષ મોટું મોટું તો ધ્યાન દે, આટલું ધ્યાન તો તારી બે હાથી થાય. હજી બોલે પ્રમાણ થતો નથી. જે મેં ખાલી એટલું જ કીધું, સ્તુતિ જ છે, બોલવી બધી સ્તુતિ છે. પણ કીધું ભાઈ આપણે સ્તુતિ 9:30 થઈ ગયા. તો કે ના ના આ બરાબર છે, જવાન છે. એક વાત પાછું આ અનુભવ સાહેબ કે ત્યારે જ કીએ 17 કે બસ ભજન બંધ કરી દે ત્યારે. આ હું જોઉં ને કેટલાય ને આખું ફરી જાય કે આ એને ગુરુ છે તો એનું માનતો નથી. ભાઈ ને એકદમ એમ થયું, ઓલા ગોરધન અજંતા વાળા ને એમ થયું બેટું આ માનતો નથી. અઠવાડિયું જોઈ જવું ગુરુના વચન પ્રમાણે, ફાયદો થાય તો મહિનો કાઢો. અને વચન પ્રમાણે વર્તન પરિપૂર્ણ વચનમાં વર્તાય. હું તમને વચનના રોડ ઉપર હલાવું છું, ત્યાં પૃથ્વી નથી અને હાલવું છે. પૃથ્વી વિના પગ પરઠવો વણ વાઈટે દીવો, જે ઘરે જાવ છે મુઆ પછી એ ઘર જુઓ. એકવાર પેઢી મને કે ઘરે જાવ છો? મેં હા 3 વાર બેસજો વચમાં. કેટલી વાર? 3 વાર. એટલે હું દીકરી જે રોડ ત્યાં આવ્યો ત્યાં અમારે સુતારનું રિપેર કરે છે, હરબાળા બેનનો વર. એટલે અહીંયા થોડીક ઉભો રહ્યો, બેઠો. પછી આના મામાજીનું ઘર આવે ખાંતીભાઈ ત્યાં ખૂણે રમેશભાઈ ઉભો રહ્યો થોડીક વાર. અને પછી એક ભાઈ સામે બિલિંગ સેન્ટર થયું છે એ ભેગા થઈ ગયા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ વાતો કરતા કરતા ઘરે આવી ગયો. ગુરુજી કીધું 3 વાર બેસજે. અને હું બેઠો 2 જ વાર. એ મને કઈ લક્ષ નહીં. 2 દી પછી જયારે ભેગું થયું એટલે મને કે ભાઈ તે દી પછી તમને મેં કીધું તું કે 3 વાર બેસજો, તમે 2 વાર જ બેઠા. આપણને એમ થાય કેવી રીતે ભેગો રહેતો હશે.
તમે કોઈ દી આજુબાજુ જોયું છે કોણ ભેગો છે, તમને વિચાર આવે છે એના પર તમને ખબર ન પડી જાય? હા તમને વિચાર આવે એના પછી ખબર ન પડી જાય? સુંદ ને ઉપસન નામના બે ભાઈ હતા. હા જઈ આવો દીકરા. એમાં તો પૂછવાનું જ હોય ને. હા, એમાં તો ખાસ બધું ઉપસન ને સુંદ બે ભાઈ, બે ને એવો પ્રેમ, તપ કરેલું. અમારા બે ભાઈ વચ્ચે જયારે ઝઘડો થાય ને ત્યારે અમારે એકબીજાને મોત થાય. એને એવો ફાંકો હતો કે અમારે ઝઘડો થાય જ નહીં. બે ભાઈ હોય એટલે એક મોટો હોય એક નાનો હોય. બરાબર. એમ સીતા કરતા રામ ને લક્ષ્મણ ગોતે છે. એ બે ભાઈ છે. જગ્યા આવી એટલે રામ કે છે, હે કે તમારા વચન ખાતર કે તમારે જંગલમાં જવાનું હતું, આ અમે હાવ નવરીના વેળા કર્યા ને તમે ભેગા આવ્યા છે. આમ તેમ વચનના વિચાર કરી ન બોલવાનું બોલે છે. રામ કઈ બોલતા નહીં, પણ એને ઢોળ લઈ લીધી. જેવી નદી વેટા એને વિચાર ફરી ગયા. જગ્યાનો પ્રભાવ હોય ને. એ અરે મોટા ભાઈ મેં ન બોલવાનું બોલ્યો અને તમને મેં આમ કર્યું તેમ કર્યું, ન કહેવાનું કીધું, મને માફ કરજો, હું તો આ પ્રતિક્રમણ કરું છું. તો કે એમાં તારો વાંક નથી. એ તને જે વિચાર આવ્યો ને, સુંદ અને ઉપસંદ નામના બે ભાઈ હતા. અને એને એવું વરદાન માગેલું કે અમે બે ઝઘડો કરીને તો જ અમારો મોત થાય, નકર નહીં. એટલે એને મારવા માટે જબ અસુર કરે ઉત્પાદ ત્યારે હરિધરે અવતાર, એ કે સુંદરી બહેના ભગવાન મોહિની રૂપ લઈને સુંદ કે મારી ને ઉપસંદ કે મારી. સુંદ કે મોટા ભાઈ આ મારી છે, તો કે નહીં તારી ભાભી છે. અને એમાં બાજી પડ્યા. નો સુંદ ને મળી, નો ઉપસંદ ને મળી, પણ હાઈછે કરીને મોત જ માંગ્યું હતું. આ મારું તારું છે ને એ હારા હારા બજવી મારે છે. ભક્તિ ઉપર ભાવ જ રાખો અને મારું તારું મેઘો, આટો ખાવા નથી આવું, આ અવસર છે છેલ્લો. આટો એટલે લોટ નહીં હો, ફેરો ફરવા એ નથી આવું, આ અવસર છેલ્લો. કેટલા વાગ્યા એ છોકરો? મારી વાત તો એન્ડ આવે એમ નથી હો. હા જયમાં રમણસુખભાઈ પ્રસાદ સારું કે સારું. એટલે આ બધી વાતો એવી છે. શ્રવણના મા બાપે એવું કર્યું હતું, ખોભાઈ એમાં ધૂળ લઈ લીધી. શ્રવણ બોલે, હે તમારા હાથ થઈને મેં મારી ઘરવાળીને ચડી દીધી અને તમે આંધળાને પેટે હું પડ્યો એમાં મારી ઓલું થઈ ગયું, આમ તેમ માઠી દશા મારી તો છે. એ માએ ધૂળ લઈ લીધી ખોભાયામાં. હા બેટા કે અમે આંધળા આ થોડી નદી વટાવી દે, પછી અમારું જે થવું એ થાય, અમે ક્યાં જાય? તું તાર પછી તારા ઘરવાળાને લઈ અને તમારું જીવન જીવજો બેટા, અમારા આશીર્વાદ તમારા ભેગા છે. માવતર કે એ જેવી નદી વહેતા તે વિચાર ફર્યા, અરે મેં મારા માતા પિતા પ્રગટ, માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીરથ, ઓર તીરથ અભ્યાગ હતા. મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. હે માતા મને માફ કરજો માં, હું માફી માગું છું તમારા બે માવતરની. તમે આંધળા છો તો તમારે મારી સેવા કરવી કઈ મારી ફરજ છે. બેટા એમાં તારો વાંક નતો, એ જગ્યાનો પ્રભાવ હતો. એવું હોય માં? તો કે હા, આ મારા ખોભાઈમાં જે ધૂળ છે ને પાછળ ને ઉભો રહે માથે, આમ પાયરી માથે જ્યાં ઉભો રહ્યો તો પાછા વિચાર પડ્યા.
તો જગ્યાનો પ્રભાવ છે ભાઈ. એ કે જગ્યા ભોમની જે એમ કે જગ્યા ભોમની જે એમ કે ઘરમાં જે કોઈ આવે એને શાંતિ થઈ જાય એવું ભજન છે મયુરભાઈ. ત્યાગ મૂર્તિ છે. તમે કરતાપણાનો ત્યાગ કરજો. સર્વશ્રેષ્ઠ ત્યાગ છે કરતાપણાનો. તો તમને ખ્યાલ તો આવવો જ જોઈએ કે તો પછી કરે છે કોણ. એ જયારે ઝાડનું પાંદડું હાલતું દેખાય ને ત્યારે તમને થોડીક વાર એવું લાગે કે આ પાંદડું જાકે હુકમ છે હલે સબ હિલના बाकी प्यास का कौन प्यासी है बनी बनाई सब उसकी बनती खेल कुदरत का ऐसा है जाके हुक्म से हले सब हिलना बाकी प्यास का कौन प्यासी है सब कोई चाहत हम करता है वो छोकरा घड़ी घड़ी आंकड़ा करता था सब कोई चाहत हम करता है यही तो बड़ा अंदेशा है अपना किया कछु नहीं होता जाहिर जुग में जैसा है તો હારા ધાયડું કરી લઈએ થતું હોય થાય છે. તો ગણાય કે બાપુ કોરોનાને ભગાડો ને. મેં કીધું કેવી રીતે ભગાડું? એ બકરું છે લાકડી લઈને ભગાડું? તો કે તમે એમ કહો ને કોરોના વયો જાય. મેં લાઈ કહું કોરોના વયો જાય ત્યાં 5 ને થયો, કોરોના વયો જાય 10 ને થયો. કોરોના વયો જાય 20 ને થયો. મેં ભાઈ મેં તો કીધું એટલે કીધું પણ એવડે તો જાતો નથી. મારું કઈ હાલતું નથી. હું કઈ ચમત્કાર બમત્કાર જાણતો નથી ભાઈ. હાલો કરો ભોજન ચાલુ દીકરા. રાય મને ચલો બાકી અમે બધા ખબર લઈ બરાબર. હા તમારે તો સવારે લેવાનું. હા હું ખોટા સાંભળીશ.